ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે ચેપ્ટરના ધોરણ 11 ના ચેપ્ટર નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુ વિનિમયમાં જે નીટમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવાના છે. ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે આપેલી આકૃતિમાં મનુષ્યના શ્વસન તંત્રની છે, એટલે જે આકૃતિ આપી છે એ મનુષ્યના શ્વસન તંત્રની છે અને એમાં ABCD જે ભાગ દર્શાવ્યા છે તે અલગ અલગ અંગોના નામ છે અને એમાંથી કયો વિકલ્પ અંગિકા ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો. તો આપણે સૌપ્રથમ જે આ જે આપ્યું છે જે અલગ અલગ ABCD તે કયા કયા ભાગની આકૃતિ છે તે આપણે જોઈએ. એમાં છે એ શું દર્શાવે છે? તો એ છે શ્વાસ નલિકા દર્શાવે છે, શ્વાસ નલિકા. બી શું દર્શાવે છે? તો કે બી છે તે ફુફુસીય આવરણ દર્શાવે છે, ફુફુસીય. આ જે આવરણ આખું દેખાય છે આપણને તે ફેફસાની ફરતે જે આવરણ આવેલું હોય એને ફુફુસીય આવરણ કહેવાય. ઈ છે. સી ઓપ્શન છે તે શું છે? તો કે આ જે બધા વાયુ કોષો અહીં દર્શાવ્યા છે એ સી છે. અને ડી શું દર્શાવે છે અહીંયા? કે ડી દર્શાવે છે ઉરોદર પટલ, ઉરોદર પટલ. હવે જે ઉપર ઓપ્શન આપ્યા છે એમાં જે અવયવ કે અંગ આપ્યા છે એ સાચા છે કે નહીં, અને જો અંગ કે અવયવ જે છે એ સાચું આપેલું હોય તો એની કાર્ય કે રચના છે સાચી આપેલી છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો પહેલો છે ઓપ્શન, એમાં આપ્યું છે ડી માં શું લખ્યું છે કે ડી છે એ ફેફસાનો અધઃખંડ છે. તો આપણે અહીંયા નીચે લખ્યું છે એમાં જો ડી છે અધઃખંડ છે તો કે નહીં, તો આ એ છે આપણે ઓપ્શન તરીકે આપે. બી ઓપ્શન જો એમાં શું આપ્યું છે એ છે શ્વાસ નલિકા છે, તો એ છે શ્વાસ નલિકા છે તો કે હા એ છે શ્વાસ નલિકા છે. તો એની રચના જોઈએ. તે લાંબી સંપૂર્ણ કાસ્થીની કળીઓથી આધાર પામેલી નલિકા છે અને શ્વાસ લેવા માટે ઉપયોગી છે. તો આપણને બધાને ખબર છે કે શ્વાસ નલિકા છે શ્વાસ લેવા માટે ઉપયોગી છે અને કાસ્થીની કળીઓની બનેલી છે. તો કાસ્થીની કળીઓ છે એ આમાં શું લખ્યું છે કે સંપૂર્ણ કાસ્થીમય કળી, એટલે આખો જે સી આકારની આવી કળી બધી બને ને આખી આ રાઉન્ડ શેપની એને શું કહેવાય? તો કે સંપૂર્ણ કાસ્થીમય. પરંતુ જે શ્વસન નલિકાની અંદર જે કાસ્થીની કળીઓ આવેલી હોય એ સંપૂર્ણ રિંગ આકારની હોતી નથી. કેવા આકારની હોય છે? તો કે સી આકારની હોય છે. આથી બી છે એ પણ આપણા ઓપ્શન તરીકે આવી શકે નહીં. સી જોઈએ. સી માં શું દર્શાવ્યું કે બી છે એ ફુફુસ આવરણ છે. તો આપણે જો બી છે ફુફુસ આવરણ છે તો કે હા. હવે એની રચના કે અથવા કાર્ય જોઈએ તો તે પાસળીઓ અને બંને બાજુઓથી ઘર્ષણ રહિત ગાદી જેવું આવરણ પૂરું પાડે છે. હવે ફુફુસીય આવરણનું કાર્ય એવું છે કે ગાદી જેવું આવરણ પૂરું પાડે છે, પણ કોને? તો કે ફેફસાને તે આવરણ પૂરું પાડે છે. આમાં શું લખ્યું છે? તો કે પાસળીઓને આવરણ પૂરું પાડે છે. આથી સી છે તે પણ આપણો આન્સર આવી શકે નહીં. ઓપ્શન ડી માં શું લખ્યું છે કે સી છે એ વાયુકોષ દર્શાવે છે. સી છે એ વાયુકોષ દર્શાવે છે. જો અહીંયા તો કે હા સી છે એ વાયુકોષ દર્શાવે છે. હવે એની રચના અથવા કાર્ય જોઈએ. તે પાતળી દિવાલ વાળી રુધિર કેશિકાઓ યુક્ત કોથળી જેવી રચના છે જે વાત વિનિમયની ક્રિયા કરે છે. હવે આપણે તમે અહીં જો તો આ વાયુકોષ છે, એની ફરતે આ રીતની બધી રુધિર કેશિકાઓ આવેલી હોય અને જે આપણે અંદર વાયુઓ લઈએ છે શ્વાસ દ્વારા તે અહીંથી ત્યાંની પ્રસરણ સપાટીએથી અંદર જાય અને જે આપણે કાર્બન ડાયોક્સાઇડ જે હોય તે અહીંથી બહાર. એટલે મેઇન વાયુ પ્રસરણની ફેફસાની અંદર કઈ જગ્યાએ થાય છે? તો કે વાયુ કોષોમાં થાય છે. તેનું કાર્ય પણ વાત વિનિમયની ક્રિયા છે એ સાચું છે અને પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓ કોથળી જેવી રચના છે એ પણ સાચું છે. આથી આપણો આન્સર શું આવશે? ડી આપણો આન્સર આવશે. બીજો પ્રશ્ન જોઈએ. રુધિર દ્વારા શોષાયેલા 70% કાર્બન ડાયોક્સાઇડનું ફેફસા તરફ વહન કયા પ્રકારે થાય? તો આપણે પહેલા એ જોઈ લે કે કાર્બન ડાયોક્સાઇડનું ફેફસા તરફ વહન કઈ રીતે થાય? તો કે બાયકાર્બોનેટ દ્વારા થાય, પછી કાર્બમિનો હિમોગ્લોબિન દ્વારા થાય,
કાર્બનનો હિમોગ્લોબિન એટલે ક્યાં હોય તો કે રક્તકણમાં, એટલે રક્તકણ દ્વારા થતું કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ તે શું કહેવાય તો કે કાર્બમિનો હિમોગ્લોબિન દ્વારા થતું વહન. અને ત્રીજું છે રુધિર રસ દ્વારા, રુધિર રસ દ્વારા થતું વહન. તો આપણે આમાં જોઈ લે કે બાયકાર્બોનેટ દ્વારા કેટલું વહન થાય તો કે 70% કાર્બન ડાયોક્સાઇડ છે ને એનું વહન બાયકાર્બોનેટ દ્વારા થાય. પછી તો કે 20 થી 25% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ કાર્બમિનો હિમોગ્લોબિન એટલે કે રક્તકણ દ્વારા થાય છે. અને 7% જેટલું વહન છે કાર્બન ડાયોક્સાઇડ એ રુધિર રસ દ્વારા થાય છે. તો હવે જે આમાં ઓપ્શનમાં આપણને શું શું કીધું છે એ જોઈ લઈએ અને જે ટકાવારી છે આપણે સરખાવે એટલે આપણને આપણો જવાબ મળી જશે. તો શું પ્રશ્ન મૂક્યો કે 70% કાર્બન ડાયોક્સાઇડનું વહન છે તે કોના દ્વારા થાય છે? 70% કાર્બન ડાયોક્સાઇડનું વહન બાયકાર્બોનેટ દ્વારા. આથી એ છે એ આપણો આન્સર આવશે. પછીનો પ્રશ્ન છે શ્વસન તંત્રના રોગનું નામ જણાવો કે જેમાં વાયુકોષની સપાટીનો વિસ્તાર કે જે વાદ વિનિમય સાથે સંકળાયેલ છે તે વાયુકોષની દિવાલના ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે. એટલે આપણે એવો એક રોગ બતાવવાનો છે જે નીચેના ચારમાંથી હશે કે જેમાં શ્વસન સપાટી જે વાયુકોષોની હોય એમાં ભંગાણ સર્જાઈ જાય, એને લીધે આપણી જે શ્વસનની જે કેપેસિટી છે એ ઘટી. તો જે રોગ આપ્યા છે આપણે જોઈએ. પહેલો રોગ આપ્યો છે કે દમ. દમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે દમને ઇંગ્લિશમાં અસ્થમા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શું થાય તો કે જે ફેફસાની અંદર શ્વાસ વાહિનીઓ જે બધી આવેલી હોય જે આ રીતે આગળ જતા બધી વિભાજિત થાય અને છેલ્લે ક્યાં પહોંચે તો કે છેલ્લે અહીંયા બધે વાયુકોષો આવેલા હોય. તો આ બધી જે શ્વાસ વાહિનીઓ છે, શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકા, એમાં જે સોજો આવવાની ઘટના છે એને શું ઓળખાય છે? તો એમાં જે સોજો આવવાની ઘટના છે એને અસ્થમા તરીકે ઓળખવામાં આવે છે. બીજું આપણને પૂછ્યું છે પ્લુરિસી. તો પ્લુરિસી કોને કહેવાય? તો આપણે હમણાં જ જોયું કે ફેફસાની ફરતે જે આવરણ આવેલું હોય, ફેફસાની ફરતે આવેલું આવરણ જેને શું કહેવાય તો કે ફુફુસીય આવરણ. આ આવરણની અંદર સોજો આવવાની ઘટના છે જેને પ્લુરિસી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે રોગમાં તમે જો જે આપણો વાયુકોષ છે એમાં કોઈ પણ જાતનું ભંગાણ સર્જાતું નથી. આથી દમ અને પ્લુરિસી આપણા આન્સર તરીકે આવી શકે નહીં. પછીનો ઓપ્શન કયો છે એમ્ફીસેમા. એમ્ફીસેમા કોને કહેવાય? તો આપણે જોઈએ એમ્ફીસેમા કોને કહેવાય. 2 મિનિટ આપણે હટાવી દઈએ બધું. તો આપણે પહેલા વાયુકોષ દોરીએ. આ વાયુકોષમાં જ્યારે તમે ધૂમ્રપાન કરે કોઈ પણ વ્યક્તિ ત્યારે શું થાય તો કે ફેફસામાં ધુમાડો જાય, એ શ્વાસ નલિકા, શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ વગેરે દ્વારા થઈને ક્યાં પ્રવેશશે તો કે આપણે વાયુકોષની અંદર પ્રવેશશે. આ શું છે તો કે આ ધુમાડો. આ ધુમાડો આપણી જે શ્વસન સપાટી જે વાયુકોષો ઉપર આખી આવેલી હોય છે એમાં શું કરે ભંગાણ સર્જાય. એને લીધે શું થાય અહીંયા બધે ભંગાણ સર્જાઈ જાય. એને લીધે શું થાય તો કે શ્વસન સપાટીમાં ઘટાડો સર્જાય અને આ ઘટાડાને લીધે આપણી શ્વસન કેપેસિટી અથવા તો શ્વસન ક્ષમતા શું થાય ઘટે. આ રોગને શું કહેવાય તો કે આ રોગને કહેવાય એમ્ફીસેમા. જે આપણો આન્સર છે. ડી આપ્યું છે કે ન્યુમોનિયા. તો ન્યુમોનિયામાં શું થાય કે ન્યુમોનિયામાં પણ શ્વસન સપાટીમાં ઘટાડો થાય, પરંતુ એમાં જે આ વાયુકોષોમાં આ જે ભંગાણ સર્જાય એને લીધે નહીં, પરંતુ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા દ્વારા ચેપ લાગે જ્યારે વાયુકોષને ત્યારે એને લીધે અહીંયા બધે શું જમા થઈ જાય તો કે અહીંયા બધે શ્લેષ્મા જમા થઈ જાય. એને લીધે વાયુની જે આપણી ક્ષમતા છે
શ્વસન ક્ષમતા એમાં ઘટાડો સર્જાય. આથી આપણો આન્સર શું આવશે? પછીનો પ્રશ્ન જોઈએ, ફેફસાના વાયુ કોષોમાં ઓક્સિજનનું અપૂર્ણ દબાણ કેટલું હશે? હકીકતમાં એ અપૂર્ણ દબાણ ન આવે, અહીંયા આવશે આંશિક દબાણ. આંશિક દબાણ. તો આપણે પહેલા સૌપ્રથમ જોઈ લઈએ કે વાતાવરણની અંદર ફેફસાની અંદર ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ કેટલું છે અને ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે. તો પહેલા જોઈએ PO4 અને POCO2 એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ અને કાર્બન ડાયોક્સાઇડનું. ક્યાં ક્યાં જોવાનું છે? તો કે વાતાવરણ, ફેફસામાં O2 યુક્ત રુધિર અને O2 વિહીન રુધિર. તો PO2 છે તે વાતાવરણમાં કેટલો હોય? તો કે 159 mm of Hg આવેલો હોય, જ્યારે ફેફસાની અંદર કેટલો હોય? તો 104 mm of Hg. જ્યારે ઓક્સિજન યુક્ત રુધિરમાં કેટલો હોય? તો કે 95 mm of Hg. ત્યારે ઓક્સિજન વિહીન રુધિરમાં કેટલો હોય? 40 mm of Hg. આ બધા કોના આંશિક દબાણ છે? તો કે ઓક્સિજનના આંશિક દબાણ છે. તો હવે કાર્બન ડાયોક્સાઇડ ને જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ નું વાતાવરણની અંદર આંશિક દબાણ કેટલું હોય? તો કે 0.3 mm of Hg હોય. ત્યારે ફેફસામાં કેટલું હોય? તો કે 40 mm of Hg હોય. ઓક્સિજન યુક્ત રુધિરમાં 40 mm of Hg અને ઓક્સિજન વિહીન રુધિરમાં કેટલું હોય? તો કે 45 mm of Hg. હવે જે ઓપ્શન આપણે પ્રશ્નની અંદર આપેલા છે એમાં કયા કયા ઓપ્શન આપણે આમાં દર્શાવ્યા છે એ પ્રમાણે જોઈએ. તો પહેલું એમ પૂછ્યું કે રુધિરમાં હોય તેના કરતા ઓછું. રુધિરમાં હોય એના કરતા ફેફસાની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય. તમે જોઈ શકો છો કે ફેફસામાં આંશિક દબાણ ઓક્સિજનનું કેટલું હોય? રુધિર કરતા વધારે હોય. તેથી એ ઓપ્શન આપણા આન્સર તરીકે આવે ને. બી છે તો કે ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડનું જે આંશિક દબાણ હોય એની કરતા ઓછું હોય. તો હવે જો આ ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે અને આ જે છે તે ફેફસાની અંદર ઓક્સિજનનું દબાણ છે. તો ઓક્સિજનનું દબાણ કેવું છે? વધારે છે. અહીંયા શું લખ્યું છે? ઓછું. આથી બી ઓપ્શન પર આપણા આન્સર તરીકે આવી શકે નહીં. સી ઓપ્શન શું કહે છે? તો કે રુધિરમાં જેટલું ઓક્સિજનનું દબાણ હોય એટલું જ દબાણ ફેફસામાં હોય. એટલે કે આ બે બરાબર હોય એવું સૂચવે છે. તો આપણે જોઈએ છે કે ઓક્સિજનનું જે દબાણ છે તે રુધિરમાં તો ઓછું હોય અને ફેફસામાં વધારે હોય. એટલે સી ઓપ્શન પણ આપણા આન્સર તરીકે આવી શકે નહીં. ડી ઓપ્શન શું કહે? રુધિરમાં હોય તેના કરતા વધારે. રુધિરમાં હોય એના કરતા ફેફસામાં PO4 કેવો હોય છે? વધારે હોય છે. ડી છે તે આપણો આન્સર આવી શકે. પછીનો પ્રશ્ન જોઈએ, ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતા નથી અને થોડી હવા ફેફસામાં રહે છે તે ક્યારેય કાઢી શકાતી નથી. તેનું કારણ શું છે? તો આપણે સૌપ્રથમ જોઈએ કે ફેફસાની રચના કઈ રીતની હોય. આ ફેફસા છે એની અંદર શું આવેલું હોય? તો એની અંદર આ રીતના વાયુ કોષો આપેલા હોય. આપણે અત્યારે શ્વાસ વાહિકા એવું દોર્યું નથી. ફેફસાની અંદર ડાયરેક્ટ શું લઈ દીધું છે? વાયુ કોષો. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ જ્યારે ઉચ્છ્વાસ થાય ત્યારે આ જે વાયુ કોષો છે તે દબાઈ જતા નથી અને એની અંદર જે આ હવા રહેલી છે તે ક્યારેય બારી કાઢી શકાતી નથી. એનું કારણ શું છે? તો આપણને ખબર છે કે વાયુ કોષોની અંદર ઉચ્છ્વાસ તમે કરો એની પછી ભારપૂર્વકનો ઉચ્છ્વાસ કરો પછી પણ થોડાક અમાઉન્ટની અંદર હવા રહેલી હોય એને શું કહેવાય? તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ કહેવાય. તે કેટલું હોય? 1100 mm of Hg થી 1200 mm of Hg હોય. એ અંદર શું કામે રહે છે? તો કે અહીં જે આ ફેફસાની અંદર અને વાયુ કોષોની બહારનું જે દબાણ હોય ને એને કહેવાય આંતરફુફુસીય દબાણ. આંતરફુફુસીય. ફરીથી એકવાર કહું, આંતરફુફુસીય દબાણ કોને કહેવાય? તો કે વાયુ કોષની બહાર અને ફેફસાની અંદર જે દબાણ આવેલું હોય એને આંતરફુફુસીય દબાણ કહેવાય.
હવે આ આંતરફુફ્ફુસીય દબાણ કેવું હોય છે તો કે વાયુકોષ્ઠની અંદર જેટલું દબાણ હોય એની કરતાં ઓછું દબાણ હોય એને શું કહેવાય ઋણ દબાણ કહેવાય. તમે કોઈ પણ વસ્તુની અંદર દબાણ વધારે છે અને એની બહાર દબાણ ઓછું છે તો અંદરની વસ્તુ છે તમે બહાર કાઢી શકો નહીં. શું કામ? તો કે આ જે રેસિડ્યુઅલ વોલ્યુમ છે એને લીધે શું થશે તો કે એ આમ દબાણ કરશે. જ્યારે આ બહારની સાઈડ જ્યાં ફેફસાનો ભાગ છે ત્યાં શું છે તો કે ત્યાં ઋણ દબાણ છે. ઋણ દબાણ એટલે શું કરશે તો ઈ આ રીતે તે બળ લગાડશે. આ જે અંદરની જે હવા છે એ ક્યારેય પણ આ જે અંદરની જે હવા છે તે ક્યારેય પણ બહાર નીકળી શકે નહીં. તો અહીંથી આપણે જે ઓપ્શન આપ્યા છે એમાં જોઈએ તો પહેલો ઓપ્શન છે ત્યાં ફેફસામાં હવાનું ધન દબાણ હોય છે. ફેફસાની અંદર તો આપણે અહીં જોયું કેવું હોય ઋણ દબાણ હોય છે. બીજું શું લખ્યું છે હવાના દબાણ કરતા ફેફસામાં દબાણ વધારે. હવાનું દબાણ કે અહીંયા જે દબાણ હોય એની કરતા ફેફસાની અંદર દબાણ કેવું હોય વધારે. તો આપણે હમણાં જોયું ફેફસામાં કેવું હોય ઋણ દબાણનું. એટલે બી પણ ઓપ્શન આવી શકે નહીં આન્સર તરીકે. સી ઓપ્શન ત્યાં ફેફસામાં હવાનું ઓછું દબાણ હોય. ફેફસામાં હવાનું ઓછું નહીં જે વાયુકોષની અંદર જે દબાણ છે એની કરતા પણ દબાણ કેવું હશે ઓછું હશે. તેથી સી પણ ઓપ્શન તરીકે આન્સર તરીકે આવી શકે નહીં. ડી ઓપ્શન છે ત્યાં ફેફસાની દિવાલ ઉપર અસર કરતું ઋણ આંતરફુફ્ફુસીય દબાણ હોય છે જે વાયુકોષની દિવાલને બહાર તરફ ખેંચે છે અને અંદર જે રેસિડ્યુઅલ વોલ્યુમ જે છે એ બહારની તરફ પર લગાડે છે. એટલે જે વાયુકોષની અંદર જે હવા રહેલી છે તે ક્યારેય બહાર કાઢી શકાતી નથી. આથી આપણા આન્સર તરીકે આવશે ડી. પછીનો પ્રશ્ન જોઈએ રુધિરમાં pH માં ઘટાડાને કારણે શું થાય? તો આપણે પહેલા જોઈએ pH છે શું કામ ઘટે છે તો કે આ શું છે તો કે ધમની છે. અહીંયા શું આવેલું છે તો કે અહીંયા ફેફસા આવેલા છે. ત્યારે અહીંયા શું આવેલું છે તો કે અહીંયા કોઈ પણ કાર્ય કરતી પેશી આવેલી છે. હવે શું થશે તો કે અહીંયા જે રક્તકણ હોય એ ઓક્સિજન સાથે એટલે રક્તકણની અંદર જે હિમોગ્લોબિન હોય તે ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવશે અને ત્યાંથી વહન પામતા પામતા અહીંયા આવશે. હવે અહીંયા શું થશે તો કે જે પેશી છે તે ઓક્સિજન લેશે અને કાર્ય દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હોય તે રક્તવાહિનીમાં મોકલશે. હવે જે ઉત્પન્ન થયેલો જે આ CO2 છે તે ત્યાં રહેલું પાણી છે એની સાથે જોડાઈને H2CO3 એટલે કાર્બોનિક એસિડ બનાવે. કાર્બોનિક એસિડ બનાવશે. હવે અહીં કાર્બોનિક એસિડ બન્યો કોઈ પણ એસિડ બન્યો એટલે શું થયું ત્યાં pH ઘટ્યું. હવે આ જે કાર્બોનિક એસિડ છે તે અહીંયા જશે અને અહીંયા જે ઓક્સી હિમોગ્લોબિન હોય એનું જે જોડાણ હોય એને તોડશે અને ઓક્સિજન અને હિમોગ્લોબિનને શું કરશે મુક્ત કરશે. આથી શું થયું ઓક્સિજન છૂટો પડી શક્યો અને હિમોગ્લોબિન ફરીથી ઓક્સિજનની જે જોડાણ માટે પ્રાપ્ય બને છે. તો આપણે ઓપ્શન જે આપ્યા છે એને હવે ચેક કરીએ તો પહેલો ઓપ્શન છે કે મગજને ઓછા પ્રમાણમાં રુધિર પહોંચે. આવું કંઈ થતું નથી. હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે છે એ સાચું છે. યકૃત દ્વારા બાયકાર્બોનેટ આયનો મુક્ત થાય છે તો કે એ પણ આવે નહીં અને હૃદયના ધબકવાનો દર પણ ઘટે છે એ પણ આવે નહીં. આથી આપણો આન્સર આવશે બી. પછીનો પ્રશ્ન જોઈએ મુખ્યત્વે સિગારેટના ધૂમ્રપાનથી શ્વસનની અનિયમિતતાથી થતા અવરોધ કે ઉથલમાતા રોગનું નામ આપો. આપણે હમણાં જોયું હતું કે ધૂમ્રપાનને કારણે આપણું જે વાયુકોષ્ઠ હોય એની જે સપાટી છે તેમાં શું થાય ભંગાણ સર્જાય. એને લીધે આપણી જે શ્વસન ક્ષમતા છે તે ઘટી જાય છે. આવું કોને લીધે થાય છે તો આપણે જોયું તો આવું એમ્ફીસેમાને લીધે થાય છે. એટલે કે ગુજરાતીમાં લખીએ આપણે એમ્ફીસેમ. તો આપણે આ પ્રશ્નનો આન્સર આવશે ડી. પછીનો પ્રશ્ન જોઈએ ફેફસા વાયુ ભરેલા કોથળીઓના બનેલા છે. વાયુ કોથળીઓ તે દબાણપૂર્વક ઉચ્છ્વાસ દરમિયાન પણ ચોંટી જતી નથી. એનું કારણ શું છે તો આપણે હમણાં જોયું હતું કે
વાયુ કોષ છે ચોટી હું કામ ન જાય એકબીજા સાથે, તો કે અહીંયા ઋણ દબાણ આવેલું હોય અને અહીંયા અંદરની તરફ લાગતું કયું દબાણ હોય તો કે રેસિડ્યુઅલ વોલ્યુમ. તો અહીંયા આપણે કયો ઓપ્શન આપ્યો છે આપણે જોઈએ તો કે એ ઓપ્શન છે એ આપણો આન્સર તરીકે આવી શકે. તો અત્યારે આપણે 8 ક્વેશ્ચન કર્યા છે ચેપ્ટર 17 ના. હવે જે કંઈ નીટના પ્રશ્ન બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું.